નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત વાવથરા જિલ્લાના મોટા કાપરા ખાતે પવિત્ર કળશ વિતરણ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી વાવથરા જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંત ગુરુ રવિદાસ મહારાજના જાતિપાતિના ભેદ ભૂલી માનવતાના માર્ગે સૌ આગળ વધવાના સંદેશને જન સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજે સમાજને સમાનતા, સમરસતા, બંધુતા, એકતા અને માનવતાનો અમૂલ્ય સંદેશો આપ્યો હતો. તેમના વિચારો આજે પણ સમાજને એકતાના સૂત્રમાં બાંધવા અને સૌને સાથે લઈ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. પવિત્ર કળશના વિતરણ દ્વારા સામાજિક સમરસતા અને ભાઈચારાની ભાવનાને દરેક ઘર, ગામ અને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ સંત ગુરુ રવિદાસ મહારાજના આદર્શોને જીવનમાં ઉતારી ભેદભાવ મુક્ત, સમરસ અને સશક્ત સમાજના નિર્માણમાં સૌએ સહભાગી બનવા